જાણીએ તો ઓલપાડમાં ખુંટાઈ માતાજી તથા કુંતા માતાજીની 18મી સાલગીરી યોજાઈ હતી। પેશવા સમયથી ખુંટાઈ માતા અને પાંડવ સમયથી કુંતા માતા બિરાજમાન હોવાનું મનાય છે। ઓલપાડના હાથીસા ગામ નજીક આવેલા અતિ પૌરાણિક મંદિર ખુંટાઈ માતા તથા કુંતા માતાની 18મી સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરની 18મી સાલગીરી નિમિત્તે નવચંડી યજ્ઞમાં 9 જેટલા ભક્તોએ ભૂદેવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે ઓલપાડ ટાઉન સહિત આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને માતાજીની આરતી અને દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો। મંદિરના ટ્રસ્ટીગણે સાલગીરી નિમિત્તે સેવા આપનાર સૌ કોઈ આગેવાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। કુંટાઈ માતા મંદિરની સ્થાપના પેશવા સરકારે કર્યો। બહુ અતિ પુરાણું મંદિર છે। 1982માં ટ્રસ્ટી મંડળ રચાયું, પછી આ મંદિરનું જીર્ણોદ્ધાર કર્યું। તે પછી માતાજીની ઘણી પ્રગતિ થાય છે। આ દિવસે આપણે 18મી સાલગીરી આજે તારીખ 3/2/2025ના રોજ આજે 18મી સાલગીરીનો મહોત્સવ ઉજવી રહ્યા છે। સર્વ ભાવિ ભક્તોનો અમને બહુ સહકાર મળે છે તથા હાથીસા ગામ તથા ઓલપાડના વેપારી મંડળ તથા આપણે શાકભાજી માર્કેટ અટલ શાકભાજી માર્કેટના તથા બધા શાકભાજી માર્કેટના વેપારી મંડળો તરફથી અમને દર વર્ષે આવી રીતે અમને બંધારામાં સેવા મળે છે। એના થકી આજે અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છે। આ પ્રસંગે સર્વ જે ભાવિ ભક્તોએ અમને સહકાર આપ્યો છે તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। મંદિર પુરાણું પેશવા સરકારે આ મંદિરનું છે તે હાથી બાંધવા માટે હાથી સારા બનાવેલી, એના પછી આપણું હાથીસા ગામનું નામ પડેલું। હાથી આ બે માતાજીની સ્થાપના કરેલી, એક કુંટાઈ માતા છે અને બહાર જે છે ગરડા માતા પણ એને કહેવા માટે કુંતા માતા। એ કુંતા માતાનું મહત્વ એટલું છે કે જે નિસંતાનને પણ સંતાન આપે એટલું એમનું સત છે। એ દર વર્ષે અહીંયા ભાવિ ભક્તો ભેગા થઈ આ કાર્યક્રમ ઉજવણી કરીએ છીએ। તો આપ જે ભાવિ ભક્તોનો બોલો। જય માતાજી। મારું નામ મહેશગીરી ગોસ્વામી છે। હું ખુંટાઈ માતા મંદિરના પૂજારી છું। હવે આજે મહાસુદ છઠ માતાજીની સાલગીરી આવે છે, એની તિથિ અહીંયા નવચંડી યજ્ઞ સવારથી ચાલુ થાય, સાંજે 5 વાગે પૂર્ણાહુતિ થાય ને અહીંયા જોડા બેસે છે યજ્ઞમાં 9, 10 કે 12 પછી એટલે જે આવે એટલે બેસે છે ને યથાશક્તિ એનો લાભ લે છે ને સાંજે માતાજીની પૂર્ણાહુતિ થાય પછી અહીંયા ભાવિ ભક્તો ને ભોજન સમારંભ પ્રસાદી લઈ જાય છે। 4-5 હજાર માણસો આવે છે ને ધન્ય થઈ જાય છે। એ માની કૃપા છે। કુંતા માતા ને ખુંટાઈ માતાના સાનિધ્યમાં લોકોની દયાથી અહીંયા સારી રીતે બધું કામ પાર પડે છે ને કોઈને તકલીફ નહીં થાય, પબ્લિક બી આવે છે ને ધન્ય થઈ।